વિસનગરમાં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ 36 બેઠક સાથે ઐતિહાસિક જીત। વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતને વધાવવા ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસનગરના એપીએમસી કોટન શેડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિસનગર નગરપાલિકામાં ભાજપે 36માંથી 36 બેઠક જીતી અને ક્લીન સ્વીપ કર્યું છે। આ સાથે જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભવ્ય વિજય મેળવ્યો છે। કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે આ જીતને કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર વિજય ઉત્સવ જ નથી, પરંતુ એક જવાબદારીનો પણ ઉત્સવ છે। તેમણે આગામી સમયમાં વિકાસના કાર્યને વધુ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। વિસનગરને સર્વોચ્ચ બનાવવાનો સંકલ્પ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર પણ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ આગામી ચૂંટણી માટે પણ તૈયાર રહેવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ જીત કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનું જ પરિણામ છે। વિજય નહીં, પરંતુ આ એક જવાબદારીનો ઉત્સવ છે। સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ વર્ષોના શાસન પછી પણ લોકોનો ટકેલો રહ્યો છે। એ વિકાસની જીત છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં ગુજરાતની સત્તા સંભાળ્યા પછી એક યુગ પરિવર્તક તરીકે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એમને કામ કર્યું છે અને યુગ પરિવર્તનની શરૂઆત ભારતની થઈ છે। મહેસાણામાં પણ ભવ્ય વિજય કમળ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉપર લોકોએ મૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ નહીં, પરંતુ જવાબદારીનો ઉત્સવ, દાયિત્વનો ઉત્સવ માટે આ કાર્યકર્તાઓ ભેગા થયા છે। હજારો કાર્યકર્તાઓએ મહેસાણા જિલ્લામાં અને વિસનગરમાં પણ સખત ગરમીની વચ્ચે પણ પોતાની જવાબદારીઓ નિભાવી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અને વિકાસની વાત લોકો સુધી પહોંચાડી છે। એનો જે વિજય છે અને આ દાયિત્વ ઉત્સવ છે। આ વિજય ઉત્સવ નહીં, વિજય તો ખરો, પરંતુ આવતા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના વિઝનને વિસનગરની જનતા સુધી લઈ જવાનો આ જવાબદારીનો ઉત્સવ છે। ખાસ તમે ટકોર કરી કે સોશિયલ મીડિયામાં લોકો અલગ કરી કરે છે, લોકો હેરાન કરે છે। એ તો વિસનગર આપે સૌએ જોયેલું છે અને સતત સફાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ છે, વરસાદી પાણીના નિકાલનું કામ છે, ગટરનું કામ છે, આ સતત ચાલી રહ્યું છે। આગામી સમયમાં કેવી કામગીરી રહેશે આપણા જિલ્લા ઉમેદવારો? આગામી સમયમાં જે કામગીરી રહી છે એના કરતાં પણ ખૂબ ઝડપે વિસનગરમાં બાકીના કામ પૂરા કરી અને વિસનગરમાં દરેક રીતે ઇઝ ઓફ લિવિંગનો જે કન્સેપ્ટ આદરણીય નરેન્દ્રભાઈએ મૂક્યો હતો એ વિસનગર તાલુકામાં અને વિસનગર શહેરમાં સંપૂર્ણ રીતે આપણે કરવાનો પ્રયત્ન કરીશું। વિસનગર પહેલેથી ઉત્તમ હતું અને હજુ સર્વોત્તમ બનાવવાની દિશામાં અમે આગળ છીએ। ખાસ કરીને સાહેબ તાલુકામાં જે 3 સીટોનું ભાજપને નુકસાન થયું છે એ માટે આગામી રણનીતિ શું છે? જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નથી જીત્યો ત્યાં પણ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહીં, એ ઉમેદવાર પણ કામ કરશે, હારેલો ઉમેદવાર, અને એના વિકાસ માટે પણ અમારી કામ કરવાની ચોક્કસ ઈચ્છા। તમે કહ્યું હશે, ભાષણમાં તો સાંભળ્યું હશે, કોઈ વિસ્તારમાં કોઈએ મત આપ્યા, ન આપ્યા, ઓછા નીકળ્યા, વધારે નીકળ્યા, એમાં ક્યાંય અમારો કોઈ પણ હારેલો ઉમેદવાર પણ નહીં પડે। 3 જ ઉમેદવાર જોકે હાર્યા છે અને જીતેલા ઉમેદવારો પ્રત્યેક ઘરે જઈ, પ્રત્યેક મહેલામાં જઈ નાના મોટા વિષયોની યાદી સાથે આગામી 2027 પહેલાં એ પૂરા કરવાની કોશિશ કરશે।